પિતાજીના ખોળામાં બેઠું હોય ને તો વનમાં જવું પડે, તપ કરવું પડે, મારી કુખેથી જન્મ લેવો પડે. માં મને આશીર્વાદ આપ. માં સુનીતિએ બહુ સમજાવ્યું ધ્રુવને, પણ બાળક સમજો નહીં. આ તો નીડર છે ભાઈ. ધ્રુવ એટલે નીડર, ધ્રુવ એટલે અચલ. હું ઘણી વાર કહું કે દુનિયામાં ક્યારેય બાળકને બીવડાવો માં ભાઈ, એને ડરાવો માં. નાનપણથી બાળકોને એટલા બધા ડરાવી દે ગણાય. બિચારો સૂતો ન હોય તો ઘોડિયામાં પરાણે નાખે, હુઈ જા બાવો આવ્યો, અને પછી જિંદગીમાં બાવાથી એટલો બધો બીવે. 20 વર્ષનો થાય ને તો બાવાની સામે ન જાય, કોઈ સંતના ચરણમાં ન પડે. એને નીડર બનાવો. ધ્રુવની કથા એટલે સંસ્કારની જ કથા છે. અને માએ એટલું કીધું કે બેટા કઈ વાંધો નહીં, જા, પણ યાદ રાખજે તને જે કોઈ પહેલી વેલી વ્યક્તિ સામી મળે ને, કોઈ સંત મહાપુરુષ, એની પાસેથી તું ગુરુ મંત્ર લઈ લેજે અને તપ કરવા જજે. અને માને પ્રણામ કરી અને ધ્રુવજી મહારાજ આજ નીકળ્યા છે મધુવનની અંદર તપ કરવા માટે. અને આપણા કીર્તનના શબ્દો લખે છે. ધ્રુવ જીવનમાં વિચરે રે, ધ્રુવ જીવનમાં વિચરે શોભે સુનીતિનો બાળ મારા વાલા, શોભે સુનીતિનો બાળ મારા વાલા. ધ્રુવ જીવનમાં વિચરે રે, ધ્રુવ જીવનમાં વિચરે ઉતાન પાદ આવકારતા રે, ઉતાને પાદ આવકારતા રે. સુરુચિ મન ભળી જાય મારા વાલા, સુરુચિ મન બળી જાય મારવાલા. ધ્રુવ જીવનમાં વિચરે રે, ધ્રુવ જીવનમાં વિચરે ગણેશને વંદન કર્યા રે, ગણેશને વંદન કર્યા રે. લાગ્યા માતાને પાય મારા વાલા, લાગ્યા માતાને પાય મારવાલા. ધ્રુવ જીવનમાં વિચરે રે, ધ્રુવ જીવનમાં વિચરે રે. ધ્રુવજી મહારાજ નીકળ્યા છે મધુવનની અંદર જવા માટે. માને પગે લાગ્યા, પ્રણામ કર્યા. માએ કીધું કે બેટા જા, જે પેલું વેલું મળે એની પાસેથી ગુરુ મંત્ર લેજે. ગણપતિને વંદન કર્યા, ગૌ માતા સામા ભેટ્યા. કીર્તન તો બહુ લાંબુ છે, પણ હું તમને ટૂંકમાં કથા બતાવું. ગૌ માતાને પ્રણામ કર્યા. જો આપણું શુકન શાસ્ત્ર એવું કે છે કે ગાય સામી મળે બહાર જતા હોય ત્યાં, કુંવારી દીકરીએ પોતાની માથે જળ ભરી અને સામે મળે, આ શુકન છે. તમે ભગવાનની પૂજા કરવા સવારમાં બેસો વાલા, અને ભગવાનને ચડાવેલા પુષ્પો જે હોય એમાંથી એકાદું પુષ્પ આપમેળે તમારા ખોળામાં અથવા તો તમારા મસ્તક ઉપર પડે તો માનજો કે તમને ભગવાને આશીર્વાદ મોકલાવ્યા છે. પણ એની મેળે પડે તો સવારમાં ઘેરે જઈને ખેહા ખેહી ન કરતા. આ શુકન શાસ્ત્ર છે આપણું. અને નીકળ્યા છે ને એમાં મધુવનની અંદર જવા માટે તૈયાર થયા અને પહેલા વેલા નારદજી સામા મળ્યા છે. નારદ સામા ભેટિયા રે, નારદ સામા ભેટિયા રે, નારદજી મળ્યા સામા. અને હવે નારદજીએ શું કીધું? ધ્રુવ કઈ બાજુ?
મહારાજ મધુવનમાં જવું. કેમ? તપ કરવું. શું કામ? પિતાના ખોળામાં બેસવું. અરે બેટા, ન્યા તપ કરવા જવાય? નારદજીએ આખું એ વનનું વર્ણન કર્યું. ત્યાં તો વાઘ, સિંહ, વરુ, દીપડા આદિ હિંસક પ્રાણીઓ હોય. ત્યાં ન જવાય બેટા. અને તારી ઉંમર છે કોઈ તપ કરવાની? પણ મેં કીધું ને, ધ્રુવ એટલે નિડર, ધ્રુવ એટલે અચલ. એને કીધું કે મહારાજ ગમે તે હોય, મને કોઈથી ડર નથી. આ તો મારી માએ કીધું છે કે જે કોઈ પેલા સંત મહાપુરુષ સામે મળે ને એની પાસેથી ગુરુ મંત્ર લઈ લેજે. તમે મને ગુરુ મંત્ર આપો, મારે તપ કરવા જવું છે. અને સંતે પરીક્ષા કરી, પણ ધ્રુવ સંતની પરીક્ષામાં પાસ થયા. અને નારદજી એટલું કીધું કે જા, ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરજો, તને ભગવાન મળશે. અને ધ્રુવજી મહારાજ આવ્યા છે. આજ એક પગે ઉભા રહી અને મધુવનની અંદર ધ્રુવજી મહારાજે તપ શરૂ કર્યું છે. ભાગવત લખે છે કે 6 મહિના સુધી તપ કર્યું છે. ભગવાનનું ભજન કરે છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરે છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. પેલા માસનો પ્રારંભ થયો છે અને પેલા મહિને ખાલી ફળ ખાય અને ધ્રુવજી મહારાજ તપ. જો 5 વર્ષનો બાળક છે, દિવસ રાત તપ કરે અને પેલો મહિનાની શરૂઆત થઈ અને ખાલી ફળ ખાઈને તપ કરે છે. પેલો મહિનો પૂરો થયો, ભગવાન ન મળ્યા અને બીજા મહિનાની શરૂઆત થઈ. ધ્રુવજી મહારાજે ફળ ખાવાના બંધ કરી દીધા છે. ખાલી ફૂલ ખાઈને એ બાળક તપ કરવા લાગ્યો. બીજો મહિનો પૂરો થયો, ભગવાન ન મળ્યા. ત્રીજા મહિનાની શરૂઆત થઈ, ખાલી પર્ણ કેતા પાન ખાઈને તપ કરે, ભગવાન ન મળ્યા. અને મધુવનમાં તપ કરતા ધ્રુવને એમ થયું કે મારા તપમાં હજી કંઈક ઘટે છે બા, મારી ભક્તિ હજી કંઈક ઓછી છે. અને ચોથા મહિનાની શરૂઆત થઈ અને ધ્રુવ ખાલી પાણી પી, જળનો આહાર કરીને તપ કરે છે. ઓમ નમો ભગવતે એક ચિત્તે તપ કરે છે. દ્વાદક્ષર મંત્રનો જપ કરે છે. અને જ્યારે ભગવાન ન મળ્યા અને 5મા મહિનાની શરૂઆત થઈ, હવા અને વાયુ કંઈ પણ ખાવા પીવાનું બંધ કરીને 5મા મહિને ધ્રુવ તપ કરે. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. એક ચિત્તે ધ્રુવ કરે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 ધ્રુવજી મહારાજ એક ચિત્તે તપ કરે અને 6ઠા મહિનાની શરૂઆત થઈ અને ધ્રુવજી મહારાજને એમ થયું કે હજી મારા તપમાં કંઈક ખામી છે. અને ત્યારે 6ઠા મહિનાના પ્રારંભની અંદર ધ્રુવજી મહારાજે શ્વાસ લેવાનો પણ બંધ કર્યો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. 5 વર્ષનો બાળક તપ કરે છે ભાઈ. આહા, શું એની તાકાત છે. અને ત્યાં તો પૃથ્વી હવે ડોલવા લાગી બાપુ. અને દોડતી દોડતી ભગવાનની પાસે ગઈ. પૃથ્વી 2 જ વખત ભગવાન પાસે જાય. ક્યારે? એક બહુ પાપ વધે ત્યારે અને એક બહુ પુણ્ય વધે ત્યારે. અને ભગવાનની પાસે જઈને ભગવાનને એટલું કીધું કે પ્રભુ, મધુવનમાં પેલો બાળક તપ કરે, હવે એનું તપનું બળ મારાથી સહન નથી થતું, એને દર્શન આપો. અને ભગવાન શ્રી હરિએ કીધું કે ચિંતા ન કરો, હમણાં હું આવું છું. અને
અને એક પગે ઉભા રહીને ધ્રુવજી મહારાજ તપ કરે છે. અને ધ્રુવના જમણા પગના અંગૂઠાથી પૃથ્વી આજ ડાબી અને જમણી થવા લાગી છે. અને ત્યાં તો મધુવનની અંદર ભગવાન નારાયણ આવ્યા અને સૌ પ્રથમ ધ્રુવ આંખ બંધ કરીને તપ કરે છે. 5 વર્ષનું બાળક અને ભગવાને ધ્રુવના હૃદયની અંદર આવી અને દર્શન આપ્યા છે. અને ધ્રુવજી મહારાજ 2 બાકડા થઈ ગયા. 5 વર્ષનું બાળક ભાઈ. ભગવાનને થયું કે ધ્રુવની આંખ ન ખુલી હજી. ભગવાનને થયું કે મારે તો આને પ્રત્યક્ષ દર્શન દેવા. અને એ વખતે ભગવાને હૃદયમાં જે પોતાનું સ્વરૂપ પધરાવ્યું હતું ને એ સ્વરૂપ અદ્રશ્ય કર્યું. અને ધ્રુવ વિચાર કરે, હૃદયમાં કંઈક હતું, ક્યાં ગયું? અને વિચારમાં ધ્રુવની આંખ ખુલી. અને જેવી આંખ ખુલી અને હૃદયમાં જેના દર્શન કર્યા એ નારાયણ સાક્ષાત મધુવનમાં ધ્રુવની સામે આવી ઉભા રહ્યા. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 ધ્રુવજી મહારાજ આજ તપ કરે અને મધુવનની અંદર સાક્ષાત ભગવાન હરિએ દર્શન. અને ભાગવત લખે છે કે જે ભાવ ધ્રુવની વાણી દ્વારા પ્રગટ ન થઈ શક્યો ને એ ભાવ ધ્રુવની આંખમાંથી આંસુડા બનીને મીંડા વહેવા. ભગવાન સમજી ગયા આ બાળકને કંઈક બોલવું છે પણ બોલી શકતો નથી. અને ત્યારે ભગવાને પોતાના વરદ હસ્તની અંદર પકડેલો જે શંખ હતો એ ધ્રુવના લલાટ કેતા કપાળમાં લગાડ્યો. અને ત્યાં તો વાણી દેવી સરસ્વતી સાક્ષાત એ ધ્રુવની જીભ ઉપર આવીને બેસી ગયા. અને ધ્રુવના મુખમાંથી એક એક વેદ મંત્રોની ધારા શરૂ થઈ છે. યોંતઃ પ્રવિશ્ય મમ વાચમિમાં પ્રસુપ્તા સંજીવયત્યખિલ શક્તિધરા સ્વધામ્ના અન્યાસ્તહસ્તચરણશ્રવણત્વગાદીન પ્રાણાન્નમો ભગવતે પુરુષાય તુભ્યં. શાંતાકારં ભુજગશયनं પદ્મનાભં સુરેશં વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીવીર ધ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોકૈકનાથમ. ધ્રુવજી મહારાજે આજ ભગવાનની સ્તુતિ કરી છે. અને જે એમ એક માતા પિતા બાળકને પોતાના ખોળામાં બેસાડે ને બાપ, એમ ધ્રુવને પોતાના ખોળામાં બેસાડીને ભગવાને હાથ ફેરવ્યો છે. બેટા, હું જાણું છું તારી વાત. તારે તારા પિતાજીના ખોળામાં બેસવું છે. હા પ્રભુ. 5 વર્ષનો બાળક છે, રડવા માંડ્યો. અને ભગવાને એટલું કીધું કે જા, તારી ઈચ્છા પૂરી થશે. જા, હું તને ઉત્તમ એવું પદ આપું છું. ધ્રુવ, તને રાજ્ય મળશે. 36,000 વર્ષ સુધી તું રાજ્ય કરીશ. અને તને એક અવિચલ સ્થાન આપું છું. સપ્તર્ષિઓ પણ તારી પ્રદક્ષિણા કરશે. ક્યાં? ઉત્તર દિશામાં. આજે પણ જોજો ધ્રુવનો તારો જોવા મળશે. વડીલો ઓળખી જાય. પેલાના સમયમાં મેં સાંભળેલું છું કે તારાના દર્શન ઉપરથી સમય પણ કાઢતા વડીલો. એ રાતે જાતા હોય ને આમ માર્ગમાં હાલ્યા જતા હોય અને તારો જોવે ને એમાં કોઈ બાજુની ઘેરે છોકરો રોતો હોય તો હામું જોઈને કે ઉપર, હા આ ટીપ્પણીઓ તારો છે, છોકરા રોવે જો માએ ટીપ્યો છે એને. પણ તારાના દર્શન કરવા પણ આજનો માણસ ભાઈ, આ હા હા એટલો બધો હોશિયાર થઈ ગયો ને.
હવે તો ઓલા પોતાના બેડરૂમમાં ચાઇનાના પેલા ટમટમિયા ગોઠવ્યા. ન્યા એને આખું નવગ્રહ ઊભું કર્યું. બોલો, પણ વિચાર કરો વાલા કે જેના દર્શન કરવાથી તમારા તાપ અને પાપ બળી જાય, એ એકવાર અગાસી ઉપર આટો મારીને એના દર્શન કરી લો ને, તમારું કલ્યાણ થશે. ઓરિજિનલ છે એમાં કોઈ રસ જ નથી. ધ્રુવજીને કીધું કે બેટા જા, તું ઘરે જા, તારા પિતાજી તારું સન્માન કરશે, તને ખોળે બેસવા મળશે. અને આવ્યા છે ધ્રુવજી મહારાજ. ભાગવત લખે છે કે ધ્રુવના ભવ્ય અને દિવ્ય સામૈયા થયા છે. અને આવીને પેલા વેલા ધ્રુવ કોને પગે લાગ્યા? માં સુરુચિને. જે અણમાનીતી રાણી, જેણે એવું કીધું તારે પિતાના ખોળાએ બેસવું હોય તો મારી કુખેથી જન્મ લેવો પડે, એ માને આવીને વંદન કર્યા. માને એટલું કીધું, માં જો તે મને આજે આ શબ્દ ન કીધા હોત તો મને ભગવાન ન મળ્યા હોત. જેમ ભગવાન મર્યાદાના સ્વામી રામ એ 14 વર્ષનો વનવાસ કરીને પેલા વેલા જ્યારે આવે છે અયોધ્યામાં, અને પેલા માં કૈકેયીને પગે લાગે છે. ધ્રુવજી મહારાજે પ્રણામ કર્યા છે. ધ્રુવજી મહારાજને પિતાના ખોળામાં બેસવા મળ્યું છે. ધ્રુવજીને પોતાના પિતાએ ગાદી આપી છે. ધીમે ધીમે ધ્રુવ મોટા થવા લાગ્યા છે. અને ધ્રુવજીના લગ્ન શિશુમાર પ્રજાપતિ ભ્રમી નામની કન્યા સાથે થયા છે. અને તેમને ત્યાં કલ્પ અને વત્સર નામના 2 પુત્ર થયા છે. ભાગવતમાં લખ્યું છે કે ધ્રુવના 2 વખત લગ્ન થયા. એક આ ભ્રમી નામની કન્યા સાથે, અને બીજા ધ્રુવના લગ્ન એ વાયુપુત્રી ઈલાની સાથે થયા છે. એમને ત્યાં પણ એક પુત્ર થયું જેમનું નામ છે ઉત્કલ. વર્ષો સુધી ધ્રુવજી મહારાજે રાજ્ય કર્યું છે. અને એમાં પછી પોતાના સંતાનોને ગાદી સોંપી અને ધ્રુવજી મહારાજ પોતે તપ કરવા જવા માટે પ્રયાણ કરે છે. પણ ત્યાં 10 મિનિટ આપણી કથાને રોકી દઈએ. 5 વાગ્યાનો સમય, અને 10 મિનિટ કથાને રિશેષ આપીએ, પછી પુનઃ કથાની અંદર જોડાશું. લગભગ 5:45 વાગે આપણી કથાની અંદર ભગવાન નૃસિંહનું પ્રાગટ્ય થશે. અને આવતીકાલે મેં કીધું એ પ્રમાણે સવારમાં 10 વાગે ભગવાન વામન, બપોરે 11:30 વાગે ભગવાન રામ, અને કાલે આવા સમયે લગભગ આપણો કનૈયો આવી જશે. તો ખૂબ ધામધૂમથી એ પ્રસંગોને ઉજવશું. અત્યારે 10 મિનિટ કથાને વિરામ. કૃષ્ણ કનૈયા કી જય. श्री राधे रस के बिहारी, श्री राधे रस के बिहारी, श्री राधे रस के बिहारी. बोलो श्री राधे रस के बिहारी, श्री राधे रस के बिहारी, श्री राधे रस के बिहारी बिहारी, श्री राधे रस के बिहारी, श्री राधे रस के बिहारी बिहारी, श्री राधे रस के बिहारी, श्री राधे रस के बिहारी बिहारी, श्री राधे रस के बिहारी, श्री राधे रस के बिहारी बिहारी, श्री राधे रस के बिहारी. राधे राधे राम राधे 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 राम राधे 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 राम राधे राधे राधे. राम राधे. એ હરિ વિના હવે નો રે માય રે, ઉધવરાય રે અમને. હરિ વિના હવે ન રેવાય રે, ઉધવરાય રે અમને. હરિ વિના હવે નો રે માય રે, ઉધવરાય રે અમને. હરિ વિના હવે ન રેવાય રે, ઉધવરાય રે અમને. વાલા વિના વાણલા નવાય રે, ઉધવરાય રે અમને. વાલા વિના વાણલા નવાય રે, ઉધવરાય રે અમને. હરિ વિના હવે નો રે માય રે, ઉધવરાય રે અમને. હરિ વિના હવે ન રેવાય રે, ઉધવ
જમના આ કાંઠે ગંગાવાલા ઓલા કાંઠે જમના આ કાંઠે ગંગાવાલા ઓલા કાંઠે જમના આ કાંઠે ગંગાવાલા ઓલા કાંઠે જમના વચમાં છે ગોકુળિયું ગામ રે ઓધવરાય રે અમને નાથે ગોકુળિયું ગામ રે ઓધવરાય રે અમને હરી વિના હવે નો રેવાય રે ઓધવરાય રે અમને હરિ વિના હવે ન રેવાય રે ઓધવરાય રે અમને માતા દેવકીને પિતા વસુદેવ છે માતા જેના દેવકીને પિતા વાસુદેવ છે માતા જેના દેવકીને પિતા વસુદેવ છે માતા જેના દેવકીને પિતા વાસુદેવ છે આંગણિયામાં ખેલે નંદલાલ રે ઓધવરાય રે અમને આંગણિયામાં ખેલે નંદરાજ રે ઓધવરાજ રે અમને હરી વિના હવે નો રેવાય રે ઓધવરાય રે અમને હરિ વિના હવે ન રેવાય રે ઓધવરાય રે અમને કૃષ્ણ કનૈયા લાલ કી જય પુનઃ ભગવાનની કથા શ્રી હરિમ પરમાનંદમ ઉપદેષ્ટારમીશ્વરમ વ્યાપકં સર્વલોકાનાં કારણં तं નમામ્યહં. ધ્રુવજી મહારાજની કથા. ધ્રુવજીના બીજા લગ્ન વાયુપુત્રી ઈલાની સાથે થયા. એમને ત્યાં ઉત્કલ નામનો એક દીકરો થયો છે. એક દિવસ ધ્રુવજી મહારાજ પોતાના સંતાનોને ગાદી સોંપી અને હરિની આરાધના માટે જાય છે. આગળ બેસો પાછળ બેસો એનો વાંધો નહીં, જો કથામાં બેસવું હોય તો વાતો કરશો નહીં. ચા પીવો શરબત પીવો નો પીવો તો સહી, જો કથામાં બેસવું હોય તો ગડબડ કરશો નહીં. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. તમારી વાત નથી કરતા હો, બાર ગામની. હજી આ ત્રીજો દી થયો છે. 4 દી રહેવું. જ્યાં બાકી હોય ત્યાં શરબત પીવો, ચા પીવો, જે પીવું એ પીવો, પણ મન આયે રાખીને કથા સાંભળો. કાન અમને હોપી દેજો, તમારું મોઢું ચાલુ રાખજો, બોલવામાં નહીં. હરિની આરાધના માટે થઈને ધ્રુવજી મહારાજ એ સંતાનોને ગાદી સોંપી અને ગંગાના કિનારા તરફ ગયા છે. ધ્રુવજી મહારાજે ગંગાના કિનારા ઉપર બેસી અને ભગવાનની આરાધના કરવાનું શરૂ કર્યું. પણ ધ્રુવનું મન છે ને એ ભક્તિમાં લાગ્યું નહીં વાલા. શું કામ? તો કે ગંગાજીના ખળખળવાનો અવાજ એટલો બધો વહેતો હતો. ધ્રુવજીને થયું કે આ ગંગા મૈયા બહુ ખળખળ કરે છે, અહીંયાથી નીકળી જવું પડશે. અને ધ્રુવજી નીકળી ગયા. જ્યાં જવા જાય છે ત્યાં ગંગાના કિનારેથી અને ગંગાજી પ્રગટ થયા છે. ધ્રુવને કીધું કે ધ્રુવ કઈ બાજુ? તમે તો તપ કરવા આવ્યા હતા ને? હા માં. અરે ધ્રુવ, તમારા જેવા ભક્તોના લીધે તો આ મારી ગંગાનો આ મારો મહાત્મય છે. તમારો જેવો ભક્ત જો આ કિનારો છોડીને જશે તો કાલ સવારે મને કોણ માનશે ભાઈ? ધ્રુવજીએ ગંગાજીને કીધું કે માં, તારો ખળખળવાનો અવાજ બહુ આવે છે.
મારે તપ કરવું છે, મારું મન ક્યાંય લાગતું નથી. ધ્રુવજીએ કીધું, માં હવે હું વનમાં જઈ જંગલમાં જઈને તપ કરું એવું વિચારું. ગંગાજીએ કીધું, ધ્રુવજી ક્યાંય જવું નથી, એક કામ કરો, હવે હું તમારા તપમાં કોઈ પણ પ્રકારનું વિઘ્ન નહીં નાખું, બસ હું મારા અવાજને શાંત કરી દઉં, તમે અહીંયા બેસીને તપ કરો. ધ્રુવજીએ આટલી વાત કરીને ગંગાજીએ પોતાનો અવાજ શાંત કરી દીધો. આજે પણ જે ઋષિકેશ ગયા હશે અથવા તો ક્યારેય જાઓ તો ત્યાં જોજો સ્વર્ગાશ્રમ છે, ધ્રુવજીનો આશ્રમ. ત્યાં ગંગાજીનું પાણી એકદમ શાંત છે. બાકી ગંગામાં ક્યાંય શાંતિ નથી ભાઈ, એટલી ખળ ખળ ખળ. એમાં હરિદ્વારમાં હરકી બેઠીમાં ને એમાં તો જોવો નાવા પેડાના હાકળ પકડાણી તો પકડાણી, નકર એને આપણને પકડી લીધા. પણ ઋષિકેશમાં એક જગ્યા એવી છે, આ સ્વર્ગાશ્રમ, જ્યાં ગંગાના પાણી, ગંગાના નીર એકદમ શાંત વહે છે. શું કામ? તો કે ત્યાં ધ્રુવજી તપ કરવા બેઠા હતા. વર્ષો સુધી ધ્રુવજી મહારાજે તપ કર્યું છે. ગંગા છે એ મુક્તિની દાતા છે, અને થોડો સમય જતા ધ્રુવજી મહારાજની મુક્તિ થઈ છે. ધ્રુવ ચરિત્રની કથા એ સંસ્કારની કથા છે. બાળકોને સારા સંસ્કાર આપો. સમય આવશે હું આગળ બતાવીશ. મારે કથા લેવી હતી સંસ્કાર માટે, પણ સંસ્કાર માટેની કથા કરવા બેસું તો અડધો કલાક જતો રહે. સમય રહેશે તો બતાવીશ. સુખદેવજી મહારાજ પરીક્ષિતને ધ્રુવ ચરિત્રની કથા બતાવે અને કહે છે કે જીવનમાં ધ્રુવ ચરિત્રની કથા જે સાંભળે એને ભગવાન ધ્રુવની જેવી મુક્તિ મળે છે. ચોથા અધ્યાયની અંદર કામ પ્રકરણ આવ્યું, જેમાં પૃથુ ચરિત્રની કથા છે. એ જ ધ્રુવજી મહારાજના વંશની અંદર આગળ જતા એક અંગ નામના રાજા થયા, અને એ અંગ નામના રાજાને ત્યાં એક વેન નામનો દીકરો થયો. આ બહુ દુષ્ટ થયો, પાપી થયો છે. વળી એના પિતા અંગ રાજા હતા, એ બહુ ભગવત ભક્ત માણસ. એટલી બધી ભગવાનની ભક્તિ કરે, એટલી પૂજા કરે, એટલું જપ કરે, એટલું તપ કરે, અને દીકરો દુર્જન થયો. જો ક્યારેક ક્યારેક આવું જોવા મળે, બાપ સજ્જન હોય ને તો દીકરો દુર્જન હોય, ક્યારેક દીકરો સજ્જન હોય તો બાપ દુર્જન હોય. હમણાં જ આવશે પ્રહલાદ, કેટલો સજ્જન, અને એનો બાપ હિરણ્યકશ્યપ. અહીંયા અંગરાજા સજ્જન છે, પિતાજી સજ્જન છે, દીકરો દુર્જન થયો છે. પણ વિચાર આવ્યો, આમાં એકાક ભગવાનની અંગરાજા કે કૃપા હશે, હું કદાચ પુત્રના મોહમાં આસક્ત ન થાવ એ માટે થઈ અને ભગવાને દીકરાને દુર્જન બનાવ્યો છે. અને એ વખતે અંગરાજા પોતાનું રાજ્ય છોડી એક દિવસ ભગવાનની આરાધના માટે નીકળી ગયા. અને અહીંયા તો પેલા વેન રાજાએ અંગરાજાનો પુત્ર જે વેન છે એને બધી ધાર્મિક ક્રિયાઓ બંધ કરાવી છે, અને પોતાના નગરની અંદર એવું જાહેર કરાવી દીધું કે હું જ ભગવાન છું. તમારે કોઈની પૂજા કરવી હોય તો મારી પૂજા કરો, તમારે કોઈની ભક્તિ કરવી હોય તો મારી ભક્તિ કરો. પોતાના નગરની અંદર આખો એક ઢંઢેરો પીટાયો, અને કર્મકાંડ ઇત્યાદિ ક્રિયાઓ, યજ્ઞ યાગાદિ થતા હતા એ બંધ કરાવી દીધા છે. અને એમાં એક દિવસ વેન રાજા ગાદી ઉપર બેઠા છે. બ્રાહ્મણોને ક્રોધ આવ્યો, અને બ્રાહ્મણોએ એક જ હુંકાર કર્યો. વેન ગાદી ઉપરથી નીચે પડ્યો, અને બ્રાહ્મણના શ્રાપથી એમનું મૃત્યુ થયું છે. એ જ વેન રાજાનો શબ છે એ વેનની માતા સુનીતાએ એક તેલની કોઠીમાં સાચવી રાખ્યું, અને એનું મંથન કરવામાં આવ્યું, અને એની અંદરથી પૃથુ રાજાની ઉત્પત્તિ થઈ છે. અન્નનું મહત્વ બતાવવામાં આવ્યું. ભાર્ગવી વિદ્યાનું મહત્વ છે. અન્ન એવા મન. માણસ જેના ઘરનું અન્ન ખાય ને એને 27મા દિવસે એવો પ્રતાપ બતાય છે. કોઈ લોભીના ઘરનું અન્ન ખાય ને આપણે તો 27મા દિવસે માણસને લોભ કરવો પડે ને કરવો જ પડે. કોઈ પાપીના ઘરનું અન્ન ખાવ એટલે 27મા દિવસે તમારાથી પાપ થશે ને થશે જ. આ ભાગવતનું પ્રમાણ છે. કોઈ પુણ્યશાળીના ઘરનું અનાજ તમારા પેટમાં ગયું હોય
તો 27મા દિવસે તમારાથી કંઈક પુણ્યનું કાર્ય થશે. કોઈક દાનીના ઘરનું પુણ્ય અનાજ ખાધું હોય તો 27મા દિવસે તમને દાન કરવાનું મન થશે. જેવું અન્ન ખાવ એવું 27મા દિવસે એનો પ્રતાપ દેખાય. આખું ભાર્ગવી વિદ્યાનું મહત્વ છે. આ પ્રાચીન બહર્ષિદની કથાનું વર્ણન બતાવ્યું છે. વેણના દેહની અંદરથી પૃથુ રાજાની ઉત્પત્તિ થઈ છે. અને આ પૃથુ રાજા છે ને 100 અશ્વમેઘ યજ્ઞ કરવા માટે તૈયાર થયા. 99 યજ્ઞ પૂર્ણ થયા. 100મો અશ્વમેઘ યજ્ઞ કરતા હતા અને એમાં ઇન્દ્ર સાધુનું રૂપ લઈને આવે અને યજ્ઞમાં વિધ્વંસ નાખે છે. ઇન્દ્ર ઘોડો લઈને જતા પેલા પૃથુના પુત્રો પાછા ઇન્દ્રની પાસે જાય, પાછો ઘોડો લઈ આવે, પાછો અશ્વમેઘ યજ્ઞ ચાલુ કરે. શું કામ? ઇન્દ્રને ડર હતો કે જો 100 અશ્વમેઘ યજ્ઞ પૂર્ણ થશે તો મારું ઇન્દ્રાસન પડાવી લેશે. જે વ્યક્તિ 100 અશ્વમેઘ યજ્ઞ કરે એ ઇન્દ્ર બને. હવે આના 99 તો પૂરા થઈ ગયા પૃથુ રાજાના. 100મો અશ્વમેઘ યજ્ઞ શરૂ છે અને એમાં ઇન્દ્રને ડર લાગ્યો જો આ 100મો અશ્વમેઘ યજ્ઞ કરી લેશે તો મારું ઇન્દ્રાસન પડાવી લેશે. અને ફરીવાર ઇન્દ્ર સાધુનું રૂપ લઈને યજ્ઞમાં આવે, ઘોડો લઈને જતા રહે. આ પૃથુના પુત્રો હતા ને પાછા ઇન્દ્રની પાસે જાય, ફરીવાર ઘોડો લઈ આવે, ફરીવાર યજ્ઞ પ્રારંભ. અનેક વાર આવું આવ્યું છે. અને એમાં થયું એવું કે ઇન્દ્ર ગયા છે ભગવાનની પાસે. ભગવાનને કીધું પૃથુ રાજા 100 અશ્વમેઘ યજ્ઞ કરે, 99 પૂર્ણ થયા છે, આને અટકાવો. ભગવાન પૃથુ રાજાની પાસે આવ્યા છે. પૃથુને પૂછ્યું તમારે યજ્ઞ કરવાનો હેતુ શું છે? અને પૃથુ રાજાએ કીધું પ્રભુ મારે ઇન્દ્રાસન નથી જોતું, આ તો વેન રાજાએ ધાર્મિક ક્રિયાઓ યજ્ઞ બંધ કરાવ્યા ને એ મારે ફરીવાર પુનઃ સ્થાપિત કરવા છે. ભગવાને કીધું કે તમે યજ્ઞ ન કરો, તમારો હેતુને હું સિદ્ધ કરું છું. અને એ પૃથુ રાજાનો 100 અશ્વમેઘ યજ્ઞ થતો ભગવાને અટકાયો અને એ હેતુને સિદ્ધ કર્યો છે. પુરંજનની કથા બતાવી છે. 8 અધ્યાયનું મોક્ષ પ્રકરણ છે. 4થા અધ્યાયમાં પુરંજન બ્રાહ્મણ છે. એક દિવસ બગીચામાં વનમાં ફરવા માટે નીકળ્યો છે, વિહાર કરવા. અને એમાં એક સ્ત્રીને જોઈ જ્ઞાતિ અને જાતિનો વિચાર કર્યા વગર પુરંજને લગ્ન કર્યા છે. અને એ વખતે બાજુના રાજાએ એક દિવસ એની ઉપર ચડાઈ કરી અને પુરંજનની પાસે જે કાંઈ રાજ્ય હતું એ પડાવી લીધું છે. પુરંજન એટલે જીવ. આપણે બધા પુરંજન છે એવા જીવ માત્ર. જે જીવ માયામાં ફસાય એનું નામ પુરંજન. પુરંજન એટલે માયા. આપણે બધા પુત્ર, પરિવાર, દીકરા, દીકરી, પત્ની બધા એની માયામાં ફસાયેલા છે. પુરંજન એટલે જીવ. પ્રચેતાઓની કથા બતાવી. પ્રાચીન બરહીના પુત્રોએ 10 પ્રચેતાઓ ભગવાન શિવે એને રુદ્રગીતનો ઉપદેશ કર્યો અને નારાયણ સરોવરના કિનારે 10,000 વર્ષ સુધી એમણે એ સ્તોત્રનો જપ કર્યો છે. એમાં એકવાર ભગવાન શિવ આવ્યા, એને લગ્ન કરવાનું કહ્યું અને પ્રચેતાઓએ કીધું કે અમારે લગ્ન નથી કરવી, અમારે તો સાધના કરવી છે. ભગવાને કીધું કે વિવાહ કરો. સાધનાની અંદર ગૃહસ્થાશ્રમ ધર્મ ક્યારેય બાધક નથી વાળા. પ્રચેતાઓ ઘરે આવે છે અને દરેક લગ્ન કર્યા, દરેકને ત્યાં એક એક પુત્ર થાય અને ફરીવાર નારાયણ સરોવરના કિનારે આવી અને ભગવાન શિવે આપેલા રુદ્રગીતનો એ જપ કરે છે. જપ છે ને પાછલા જન્મના પાપને બાળે છે. ભાગવતમાં લખ્યું છે જે કોઈ વ્યક્તિ 13 કરોડ જપ કરે ને એને સાક્ષાત ભગવાનના દર્શન થાય છે. અને એક પ્રમાણ ભાગવત એવું બતાવે છે કે જે મંત્રના જેટલા શબ્દ અક્ષર હોય એટલા કરોડ એના જપ કરો એટલે ભગવાનને દર્શન દેવા પડે. તો આપણને બધાને એમ થાય કે આ તો સારું કહેવાય, રામ 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 મંડી પડો, 2 અક્ષર છે ને 2 કરોડ કરી નાખો જપ. એમ ભગવાન રેઢો પીડ્યો ભાઈ કઈ? હા આવે, કીધું એ ખોટું નથી, પણ તમારામાં શ્રદ્ધા હોવી જોઈએ, તમારામાં વિશ્વાસ હોવી. તમારું મન છે ને એ ખાલી ગણતરીમાં ન હોવું જોઈએ કેટલા બાકી રહ્યા જપ. ઘણાની તો ગણતરી એટલી બધી હોય. આહા, એ હવારના પોરમાં ક્યારેક માળા કરવા બેતા હોય અને એમાં ક્યાંક આ મેરું મોડું આવ્યું હોય ને અને તો એ માણસ જોવાનું મન થાય કે તૂટી જ નહીં ગયું હોય ને, જોવા આમ માળા ઊંચી કરીને જોવે ને ત્યાં એક બાકી રહ્યું હોય.
ધીરજનો અભાવ છે માણસમાં ભાઈ. અને એકવાર જો તમે ધીરજ રાખી દીધી અને માળા છે ને, આ માળા હમણાં એક ભાઈ રે મેં પૂછ્યું કે ભગવાનની માળા બાળા કરો. મને કીધું કે શાસ્ત્રીજી હું રોજની 24 ગાયત્રીની માળા કરું. મેં કીધું બહુ સારું, તો તમે 24 ગાયત્રીની માળા કરો એટલે કમસે કમ મેં કીધું હું માનું ત્યાં સુધી 4-5 કલાક તો જતી હશે ને તમારે. ના ના મને કે મેં તો હવે ખાલી 8 થી 10 મિનિટ થાય. મેં કીધું શું વાત કરો તમે? કમસે કમ એકાદ માળા કરતા 10-15 મિનિટ. હવે અમારાથી મેં કીધું આખો દીની મેં કીધું એટલી બધી તો નથી થતી આવા સત્કર્મ કરીએ તોય, પણ તમે 24 માળા કરો અને તોય તમે એમ કહો 10-15 મિનિટમાં પતી જાય. મેં તમે માળા કરો કઈ રીતે? એ કે બસ અહીંથી શરૂઆત કરું, સામે એક હાથ પકડું, પાછો ત્યાંથી લઈ લો ને પાછો આવી જાય મેરું તરત. એ કે એટલે મેં કીધું કુવામાં પાણી ખેવો છો કે માળા કરો છો? માળા કરવાનો નિયમ છે ભાઈ કે માળા કરો ને ત્યારે તમારી પેલી જે અંગૂઠા પાસેની આંગળી છે ને એનો પણ ટચ ન થવો જોઈએ માળાને. તો જેટલા નામના અક્ષર હોય કોઈ દેવી દેવતાના જપના એટલા કરોડ જપ કરો એટલે ભગવાનના સાક્ષાત દર્શન થાય. જપ છે પાછલા જન્મના પાપને બાળે છે અને આ જન્મની અંદર જપનું ફળ જોવા ન મળે તો માનજો કે હજી પાછળના જન્મના તમારા પાપ બળ્યા નથી. અને એ વખતે ફરીવાર નારાયણ સરોવરના કિનારે પ્રચેતાઓ આવે છે, નારદજીને ઉપદેશ આપવાનું કહે છે અને ત્યાં નારદજી ઉપદેશ આપે ત્યાં ચોથા સ્કંદનું પુષ્પ ભગવાનને અર્પણ કરી આવો પાંચમા સ્કંદમાં પ્રવેશ કરીએ. અહો અમીશાન કિમકારી શોભન પ્રસન્ન એષા સ્વિદિતુ સ્વયં હરી એ જન્મ લગ્ન શુભારતાજી રે મુકુંદ સેવો પૈકમ સ્મૃતાહિન મુકુંદ સેવો તત્ર નારાયણં દેવં તત્ર નારાયણં દેવં શુક્લવર્ણં ચતુર્ભુજં શંખ ચક્ર ગદા પદ્મં શંખ ચક્ર ગદા પદ્મં વનમાલા વિભૂષિતં વનમાલા વિભૂષિતં વનમાલા વિભૂષિતં. શ્રીમદ ભાગવતનો 5મો સ્કંદ એ સ્થિતિ લીલા છે. બે પરમહંસોની કથા છે, એક ભક્ત પરમહંસ અને એક જ્ઞાની પરમહંસ. જ્ઞાની પરમહંસ છે ઋષભદેવજી મહારાજ અને ભક્ત પરમહંસ છે ભરતજી મહારાજ, જડ ભરત. એ ભરતના નામ ઉપરથી આપણા દેશનું નામ ભારત પડ્યું, યા તો ભરત ખંડ પડ્યું છે. પ્રિયવ્રત રાજાની કથા બતાવી. મનુ મહારાજનો બીજો દીકરો, આ એક તો જોયા આપણે ઉત્તાન, આ બીજો પુત્ર પ્રિયવ્રત રાજા. પ્રિયવ્રત રાજાને ત્યાં નાભી રાજા થયા. નાભી રાજાના લગ્ન મેરુની પુત્રી મેરુ દેવીની સાથે થયા. એમણે પુત્ર કામેષ્ઠી યજ્ઞ કર્યો અને એને ત્યાં સાક્ષાત ભગવાન વૃષભદેવજીનો જન્મ થયો છે. વૃષભદેવજી એટલે શ્રેષ્ઠ જ્ઞાની. આ દુનિયાનો જ્ઞાનીમાં જ્ઞાની કોઈ માણસ હોય તો એ વૃષભદેવ. વૈષ્ણવો જેને 8મો અવતાર માને, જૈનમાં 24 તીર્થંકર થયા, એમાં જો પ્રથમ તીર્થંકર તરીકે કોઈની ગણતરી થતી હોય તો આ વૃષભદેવજી મહારાજ. આજે તમે અમદાવાદથી શ્રીનાથજી જાઓ ને નાથ દ્વારા, વચ્ચે કેસરિયાજી આવે. આપણે વૈષ્ણવો બધા દર્શન કર્યા હશે લગભગ, અને ન ગયા હોય ત્યારે ઠાકોરજી લઈ જશે તમને. અમદાવાદથી શ્રીનાથજી નાથ દ્વારા જાઓ એટલે વચ્ચે કેસરિયાજી આવે. એ કેસરિયાજીમાં જ વૃષભદેવજી મહારાજ બિરાજે છે. પધારો હમારે દેશ કેસરિયા વાલા. અને ત્યાં આ વૃષભદેવજી મહારાજને આપણે બધા વૈષ્ણવો 8મો અવતાર માની એની પૂજા કરીએ છીએ.
બહુ જ્ઞાની છે ઋષભદેવજી મહારાજ. અને એમાં ગુરુગૃહે ભણવા ગયા છે. અને એમાં એક દિવસ ઋષભદેવજી મહારાજના લગ્ન એ ઇન્દ્રની દીકરી, ઇન્દ્રની પુત્રી જયંતી સાથે થયા છે. પેલા ઇન્દ્રએ પરીક્ષા કરી, કેવી? તો કે ઋષભદેવજી મહારાજના એ નગરની અંદર વરસાદ ન વરસાયો ત્યારે ઋષભદેવજી મહારાજે પોતાના બળે થઈ અને વરસાદ વરસાવ્યો અને સરસ મજાનો વરસાદ થયો અને 16 આની વર્ષ થયું. અને ઇન્દ્રને એમ થયું કે આનામાં જ્ઞાન છે અને પોતાની દીકરી જયંતીના લગ્ન એ ઋષભદેવજી સાથે કર્યા છે. એમને ત્યાં 100 પુત્ર થયા છે. એમાંથી 9 પુત્રો કર્મકાંડી બ્રાહ્મણ થયા છે. 81 પુત્રોએ કર્મકાંડી બ્રાહ્મણ 81 પુત્રો થયા. 9 પુત્રોએ કર્મનો માર્ગ લીધો અને 9 પુત્ર એ યોગેશ્વર થયા છે. આ 9 યોગેશ્વરોની કથા એ છેલ્લા દિવસે આવશે. નિમિરાજાના યજ્ઞમાં 9 યોગેશ્વર જશે. એમાં સૌથી મોટા પુત્ર એ ભરત. ઋષભદેવજી મહારાજે રાજ્ય કર્યું ને એમાં એક દિવસ ભરતજી મહારાજને એક ગાદી સોંપી અને નીકળી ગયા છે. અને ભરતજી મહારાજે પણ રાજ્ય કર્યું અને એમાં ભરતજી મહારાજના લગ્ન થયા, શાસન કર્યું અને પોતાના દીકરાઓને, ઉત્તરાધિકારીઓને ગાદી સોંપી અને ભરતજી મહારાજ ગંડકી નદીના કિનારે પુલહાશ્રમ બનાવી અને હરિની આરાધના કરે છે. બહુ સરસ કથા છે. ભરતજી મહારાજના 3 જન્મોની કથા છે. એમાં ભરતજી મહારાજનો નિયમ, આશ્રમ બનાવ્યો છે ગંડકી નદીના કિનારે. રોજ યજ્ઞ કરે છે, ભગવાનની પૂજા કરે, ભક્તિ કરે, જપ કરે, તપ કરે. રોજ સવારે ગંડકી નદીમાં જઈને ભરતજી મહારાજ ભગવાન સૂર્યને અર્ઘ્ય આપે છે. આ રોજનો ક્રમ એનો. અને એમાં એક દિવસનો સમય અને ભરતજી મહારાજ જ્યાં ગંડકી નદીની અંદર અર્ઘ્ય આપવા માટે આવ્યા, પણ એ જગ્યાએ ગંડકી નદીમાં કિનારા ઉપર એક હરણી, મૃગલી ત્યાં પાણી પીવા આવી છે. અને અચાનક એક સિંહે ત્રાડ પાડી અને આ મૃગલીના ઉદરની અંદર પોતાનું બાળક છે. પણ પેલી જેવી સિંહે ત્રાડ પાડીને મૃગલી ડરી ગઈ, પેલી હરણી, અને એને એમ થયું કે હમણાં પેલો સિંહ આવશે તો મને તો મારી નાખશે, પણ મારા ઉદરમાં બાળક છે. અને એ વખતે ગંડકી નદીના કિનારેથી એ કિનારો પસાર કરવા ગઈ અને ભાગવત એવું લખે છે ગંડકી નદીમાં એ જ્યાં મધ્યમાં પહોંચીને ત્યાં એને ઉદરની અંદરથી પોતાના બાળકનો જન્મ થયો, પ્રસવ થઈ ગયો. એ તો કિનારો પટી ગઈ, પણ પેલું બાળક હતું, હરણીનું બચ્ચું, એ ગંડકી નદીમાં આવ્યું છે. અને જ્યાં ભરતજી મહારાજ હાથની અંદર જળનો ખોબો ભરી અને અંજલિ આપવા જાય અને ધીમે 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 કરતા કરતા પેલું હરણીનું બચ્ચું એ ભરતજી મહારાજના ખોબામાં આવ્યું. અને ભરતજીને એમ થયું કે ઓહો, અહીંયા હરણીનું બચ્ચું, સારું થયું હાથમાં આવ્યું, નકર આ નદીમાં હમણાં પાણીમાં જતું રહે તો મરી જાત બિચારું. અને ભરતજી મહારાજ લઈ આવ્યા પોતાના આશ્રમમાં, એનું પાલન પોષણ કરવા લાગ્યા. લખ્યું છે કે હરણીના બચ્ચાને તો ભરતના રૂપમાં એક નવી માં મળી. ભાઈ, એટલો પ્રેમ ભરતજી કરે છે. અને ભરતજી મહારાજ લાવ્યા, એને સારું સારું ખાવાનું આપે, એને સરસ રીતે બેસવા માટે આસન આપે. ભરતજી મહારાજને માયા એ પૂજામાંથી હવે આસક્તિ એને હરણીના બચ્ચામાં લાગવા લાગી છે. અને એટલી બધી આસક્તિ ભરતજી મહારાજ યજ્ઞ કરતા હોય પોતાના આશ્રમની અંદર, તો પેલા પૂજાપાના જે પદાર્થો હોય ને, પૂજાપાના થાળ, એની અંદર આવીને પૂજાપો ચારે બાજુ ઢોળે. ભરતજી મહારાજ એને કઈ ન કે એની પાસે બેસાડે. અને રોજ સવાર પડે ને ભરતજી ગંડકી નદીમાં અર્ઘ્ય આપવા આવે અને પેલું હરણીનું બચ્ચું પાછળ પાછળ આવે. જ્યાં ખોબો ભરે ને ત્યાં ભરતનો જીવ હરણીના બચ્ચામાં જાય કે પેલું આવશે, આમાં પડશે તો મરી જશે. અર્ઘ્ય ના આપે ને એને તેડીને પાછા આવતા રહે. આ રોજનો ક્રમ થઈ ગયો. અને એમાં એક દિવસ ભરતજી મહારાજને એટલી બધી આસક્તિ હરણીના બચ્ચામાં લાગી છે
અને ભરતજી મહારાજ પોતાના આશ્રમમાં યજ્ઞ કરે અને એમાં એક હરણનું ટોળું ફરતું ફરતું એ ભરતજી મહારાજના આશ્રમમાં આવ્યું છે. અને પેલા હરણીના બચ્ચાને એમ થયું કે આ બધો મારો પરિવાર હોય એવું લાગે છે, એનામાંય જીવ છે, એનામાંય બુદ્ધિ છે ભાઈ. એ ઓળખી ગયું કે આ દાઢીવાળા બાપુ આપણી જેવા નથી લાગતા ભાઈ. અને પેલા હરણના ટોળાની સાથે હરણીનું બચ્ચું ભળી ગયું અને જતું રહ્યું. અને જ્યાં આયા ભરતની આંખ ખુલી અને આમથી તેની દ્રષ્ટિ કરી, હરણીનું બચ્ચું ક્યાંય મળ્યું. હરણીનું બચ્ચું ભરતજી મહારાજ કરતા રહ્યા. અંત સમય આવ્યો ભરતનો, શ્વાસ મૂકવાની તૈયારી ભરત. અને ત્યાં હરણીનું બચ્ચું નામનો જ એક ને એક જપ કરે. અને ભાગવત એમ કે અંતે યા મતી સાગતી. માણસને અંત સમયે જેમાં મતી રહી જાય ને એવી એને બીજો જન્મ થાય છે. ભરતજી મહારાજે જન્મ પેલો પૂરો કર્યો, હરણીના બચ્ચામાં આસક્તિ રહી ગઈ. એટલે એ જ ભરતનો બીજો જન્મ કાલંજર પર્વતની ઉપર એક હરણી તરીકે થયો છે. પણ પેલા જન્મમાં ભક્તિ બહુ કરીને વાલા, એટલે એનો પેલો જન્મ યાદ છે. એટલે નક્કી કર્યું કે હવે તો ફરીવાર મનુષ્ય યોનિમાં જન્મ લઈ અને ભગવાનને ભજવા. એ હરણીના બચ્ચા તરીકે બીજો જન્મ પૂરો થયો. અને ત્રીજો જન્મ અંગીરા ગોત્રના બ્રાહ્મણને ત્યાં ભરતજી મહારાજ જન્મ લઈને આવ્યા. પણ હવે નક્કી કરી લીધું કે જન્મથી મૌન રહેવું છે, બોલવું નથી. અને એમાં એક દિવસ થોડો સમય જતા પિતાનું અવસાન થયું છે. ભરતજી મહારાજ કઈ કામ ધંધો કરતા નથી. અને ભરતના ભાભીએ એના ઘરવાળાને એટલું કીધું કે તમારા ભાઈ ભરત કાંઈ કામ ધંધો નથી, એક કામ કરો ને, આને એકાદો સારો ડબ્બો ખાલી આપો અને વાડીએ ખેતરમાં મોકલો, ત્યાં ઓલા ચકલા પારેવા ચણી જાય ને, આ ભરત ધ્યાન તો રાખશે. ભરતજી મહારાજને કહેવામાં આવ્યું આપ વાડીએ જાઓ, ચકલા પારેવા આવે તો ડબ્બો વગાડજો, ધ્યાન રાખજો. ભરતને બોલવાનું તો હતું નહીં, માથું હલાયું નીકળ્યા. પણ ભરતે કર્યું શું? ખાલી ડબ્બો આપ્યો અને ખેતરમાં જોયું તો એક ઓરડી, અને ઓરડીમાં અનાજ પડેલું, થોડાક પારેવા ચકલા આવ્યા ને, અને પેલો ડબ્બો જે વગાડવા આપ્યો તો એ ડબ્બો ભરીને અનાજ લઈ આવ્યા. અને આખા ખેતરમાં અનાજ નાખ્યું, ચકલાને બોલાવ્યા અને કીધું હરિકી ચીડિયા હરિકા ખેત, ચંડલો ચીડિયા ભરભર પેટ. એ કે ચણો તમ તાર આપણા બાપાનું કાંઈ નથી આમાં. અને ઘણો સમય ગયો ને એક દિવસ ભાઈ ભાભી આવ્યા છે, જોયું તો આખું ખેતર સાફ. આન ભાઈ ને ભાભીએ કીધું તને ધ્યાન રાખવા મોકલ્યો ભાઈ, ભરતને ન કહેવાના શબ્દ, પણ ભરતને બોલવાનું કઈ છે. ઘરે લઈ આવ્યા. એમાં એક દિવસ ભાભીએ કીધું કે ભરતજી અમે પાણી ભરવા માટે જઈએ છીએ, બાળકો છે ને પારણિયામાં સૂતા છે, તમે છોકરાઓનું ધ્યાન રાખજો, જો રડે ને તો હિંચકો નાખજો. ભરતને બોલવાનું છે ને, મોઢું હલાયું, ભાભી ગયા પાણી ભરવા. હવે ભરતજી મનમાં વિચાર કરે કે ભાભીએ હિંચકો નાખવાનું કીધું છે, પણ કીધું કે રડે તો હિંચકો નાખજો, આ રડતા જ નથી, હિંચકો કેમ નાખવો? એટલે બાળકોને પારણિયામાં સૂતા હતા ત્યાં ચીટિયા ભરી અને ભરતજીએ જગાડ્યા ને હિંચકો નાખ્યો. હુલુલુલુ હા, હુલુલુલુ હા, એક બેન ત્રણે તો 12 છોકરાઓ. આને સંસારની હારે કાંઈ લેવા દેવા નથી. હજી એક પ્રસંગ બન્યો. ભાભીએ કીધું કે કપડા ધોવા જઈએ છીએ, કૂતરા ના આવે ધ્યાન રાખજો. ભરતજી મહારાજે રસોડામાં જઈને રોટલા લઈ આવ્યા, આખા ગામના કૂતરાની મીટિંગ ઘરે ભેગી કરી. પણ હવે ભાભીએ ભાઈએ ભરતને માર માર્યો છે, ઘરમાંથી કાઢી મૂક્યા છે અને નીકળી ગયા ભરતજી. અને ભરતજી મહારાજ ચાલતા ચાલતા એક વનમાં આવ્યા છે. એમાં એક ભીલોનો રાજા જેને દીકરો નહોતો, એને બલી ચડાવે. એ કોઈક માણસને લઈ આવ્યા હશે ને પકડી આવ્યા હશે. પણ સમય મળ્યો ને એટલે પેલો માણસ સમય મળતાની સાથે ભાગી ગયો. અને પેલા એ કીધું કે મહારાજ આજ્ઞા આપો કે બીજા કોઈને પકડી આવીને. એમાં ભરતજીને ભાળી ગયા સૈનિકો અને ભરતને લઈ આવ્યા, સ્નાન કરાવ્યું. અને ભરતને કહેવામાં આવ્યું કે તમારી બલી ચડાવવાની છે, અમારા મહારાજા હમણાં તમારું મસ્તક કાપી નાખશે. ભરતને બોલવાનું તો છે, કીધું કઈ વાંધો. ભરતની પૂજા કરી, હાર પહેરાયો
અને જ્યાં મહારાજ હાથની અંદર તલવાર લઈ અને ભરતનું મસ્તક કાપવા જાય અને આપણું ભાગવત એમ કે છે ભરતને માતાજીની મૂર્તિની સામે ઊભા રાખ્યા અને જ્યાં હાથની અંદર તલવાર લઈ અને ભરતની સામે તલવાર કરી અને ત્યાં તો મૂર્તિમાંથી સાક્ષાત ભદ્રકાળી પ્રગટ થઈ. એ તું કાળી ને કલી યાણી મોરી માં જાજો ત્યાં જોગ માયા તું કાળી ને કલ્યાણી મોરી માં જાજો ત્યાં જોગ માયા તું કાળી ને કલ્યાણી રે માં જાજો ત્યાં જોગ માયા તું કાળી ને કલ્યાણી મોરી માં જાજો ત્યાં જોગ માયા તું શંકર ઘેર પટરાણી રે માં જાજો ત્યાં જોગ માયા તું શંકર ઘેર પટરાણી મોરી માં જાજો ત્યાં જોગ માયા તું ભસ્માસુર હણ નારી રે માં જાજો ત્યાં જોગ માયા તું ભસ્માસુર હર નારી મોરી માં જાજો ત્યાં જોગ માયા તું કાળી ને કલ્યાણી રે માં જાજો ત્યાં જોગ માયા તું કાળી ને કલ્યાણી મોરી માં જાજો ત્યાં જોગ માયા તું રામચંદ્ર ઘેર પટરાણી રે માં જાજો ત્યાં જોગ માયા તું રામચંદ્ર ઘેર પટરાણી મોરી માં જાજો ત્યાં જોગ માયા તું રાવણ કુળહર નારી રે માં જાજો ત્યાં જોગ માયા તું રાવણ કુળહર નારી રે માં જાજો ત્યાં જોગ માયા તું કાળી ને કલ્યાણી રે માં જાજો ત્યાં જોગ માયા તું કાળી ને કલ્યાણી મોરી માં જાજો ત્યાં જોગ માયા તું હરિચંદ્ર ઘેર પટરાણી રે માં જાજો ત્યાં જોગ માયા હરિચંદ્ર ઘેર પટરાણી મોરી માં જાજો ત્યાં જોગ માયા તું સત્યને કારણે વેચાણી રે માં જાજો ત્યાં જોગ માયા સત્યને કારણે વેચાણી મોરી માં જાજો ત્યાં જોગ માયા રીતિ દે સીધી દે અર્ચનાવની દે वंश में वृद्धि दे माकबानी हृदय में ज्ञान दे चित में ज्ञान दे अभय वरदान दे शंभुरानी दुख को दूर कर सुख भरपूर कर आशा संपूर्ण करे दास जानी ए सजन सहित दे कुटुंब से प्रीत दे संग मां जीत दे मां भवानी रे चिरे संग मां जीत दे मां भवानी कबर गढ़ थी वेलावो अंबारा सुरवा
ભવાની જગદંબા બહુ ચરવાળી ખમકારા કરતી ખોટલ છે તું રાજપરાની વસનારી એ પાવાગઢમાં વસનારી તું ખપ્પર ચોમાં હા કાળી રે જીને ખપ્પર ચોમાં હા કાળી બોલીએ મહાકાલી માત કી માં ભદ્રકાલીએ ભરતજીની રક્ષા કરી છે. આખા ભાગવતની અંદર માતાજીનું ચરિત્ર એક જ આવે છે, એટલે માને ન્યાય મળવો જ જોઈએ, કારણ કે મા વગર સૃષ્ટિ શક્ય નથી. પછી તો કથા છે કે વૃક્ષની નીચે ભરતજી મહારાજ બેસે છે ને એક રાજાને ગુરુના આશ્રમની અંદર દીક્ષા લેવા જવું છે, અને પછી એ ભરતજી મહારાજ જાય છે. એ રાજા બીજા કોઈ નહીં પણ રહુગણ રાજા, અને રહુગણ રાજાને જ્ઞાનનો ઉપદેશ કરે છે. ખગોળ અને ભૂગોળનું વર્ણન બતાવ્યું, દ્વીપો અને સમુદ્રનું વર્ણન બતાવ્યું, ચંદ્રમાના 27 પત્નીઓ એ 27 નક્ષત્રો છે, કર્મની મહત્તા બતાવી છે. ધનાની ભૂમો પશવસ્ય ગોષ્ઠી ભાર્યાશ્ચ ગ્રહ દ્વારે, મૃત્યુ પછી કાંઈ સાથે નથી. કર્મની મહત્તા બતાવીને 5મા સ્કંદને વિરામ, 6ઠા સ્કંદનો પ્રારંભ થયો. 6ઠા સ્કંદ એ પોષણ લીલા, 19 અધ્યાયનો કુલ 6ઠો સ્કંદ છે. પેલા અધ્યાયની અંદર નામ પ્રકરણ છે, બીજા અધ્યાયની અંદર ધ્યાન પ્રકરણ છે, 14 અધ્યાયમાં છે, અને પછીના 2 અધ્યાયની અંદર અર્ચન પ્રકરણની કથા બતાવી છે, અજામિલની કથા બતાવી. કાન્યકુબ્જ નગરની અંદર અજામિલ નામનો એક બ્રાહ્મણ રહે છે. બહુ પાપી છે, ક્યારેય ભગવાનનું નામ લેતો નથી. એમાં એ સંતો આવેલા ને અજામિલને ત્યાં એક બાળકનો જન્મ થયેલો, અને અજામિલની પત્ની ભગવત ભક્ત છે બહુ. અને એમાં પેલા સંતો આવ્યા ને પેલી પત્નીએ કીધું કે મહારાજ એક કામ કરો ને, અમારા બાળકના નામાકરણ તમે કરો. એટલે પેલા સંતોએ કીધું કે બેટા નારાયણ એવું નામ પાડજે. નારાયણ નામ પાડ્યું છે. અજામિલ ભગવાનનું નામ તો કોઈ દી લેતો નથી. અજામિલ ઘરે આવ્યો, પૂછ્યું કે બાળકના નામ શું રાખ્યું? કીધું કે નારાયણ. એમાં અજામિલનો અંત સમય આવ્યો, અને ક્યારેય ભગવાનનું નામ તો લીધું નથી, પણ અંત સમયે અજામિલને ભગવાનના પાર્ષદો નહીં પણ યમના પાર્ષદો જ્યારે લેવા આવતા હતા, ત્યારે અજામિલના મુખની અંદરથી એટલા શબ્દ નીકળ્યા, નારાયણ દોડ છે. કોણ નારાયણ? ઉપરવાળો નહીં, એમનો પુત્ર. પણ ભગવાનને એમ થયું ભાઈ અજામિલ મને બોલાવે, એટલે ભગવાને પોતાના પાર્ષદોને કીધું કે જાઓ અજામિલને લઈ આવો.